આજનો પ્રોગ્રામ જે રાખવામાં આવ્યો છે કે જે હોદ્દાઓ આપણે આપેલા છે ભરૂચ શહેર કોંગ્રેસ તો એમને સન્માન કરવા માટે રાખેલો છે. ખરેખર આવા પ્રોગ્રામ ખૂબ ઓછા થતા હોય છે. તો ખરેખર સોએબભાઈ માટે આપણે જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે, કારણ કે સોએબભાઈ આ પ્રોગ્રામ જે રાખેલો છે ખરેખર ખૂબ સારો પ્રોગ્રામ રાખેલો છે ને અવારનવાર એ સમાજ માટે અથવા કોઈ પણ કામ માટે અવારનવાર એ પ્રોગ્રામ રાખતા હોય છે. ખરેખર સમાજને આવા વ્યક્તિઓની ખૂબ જરૂર છે. તો એમનો ખૂબ ખૂબ આભાર માનીશ અને એમને કહીશ કે આવા પ્રોગ્રામ હંમેશા રાખતા રહેજો. અમે બધા તમારી સાથે છે. બીજું કે જેને હોદ્દાઓ મળેલા છે તેમને હું મુબારકબાદી આપું છું અને એમને એટલું જ કહીશ કે જે હોદ્દા મળેલા છે તો એ હોદ્દાઓના આપણે હોદ્દાઓ લઈને ફળવાનું નથી કે કોઈ જગ્યાએ લેબલ લગાવવાનું માટે નથી મળેલા. આપણને થોડી કડવી વાત કહીશ પણ બહુ જરૂરી છે આજે સમાજ માટે, અને જો સમાજની સેવા કરવી હોય તેના માટે આ બહુ જરૂરી હોય છે કે આ જે હોદ્દા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. શાના માટે? આપણા માટે નહીં પણ લોકોના કામ માટે. લોકોના કામ માટે આ હોદ્દાનો ઉપયોગ કરીને લોકોના કામ કરીશું તો આપણા હોદ્દો મળેલો જે સક્સેસ ગણાશે. બરાબર છે? તો હું ખાસ તમને વિનંતી કરીશ કે આ હોદ્દા જે મળેલા છે એના પ્રત્યે તમે કામ કરો છો અને કરશો. અને એ કરવા માટે યુનિટી ખૂબ જરૂરી છે. બધા એક થઈને કરશે ને તો એ કામ બહુ આસાન થઈ જશે. એટલે અંદર આપણે હરીફાઈ લગાવવાની જરૂર નથી, પરંતુ બધાએ આપણે એક થઈને કામ કરવું પડશે. એક થઈને કામ કરીશું તો કોઈ પણ કામ આસાન થઈ જશે અને આરામથી તમે એ કામ કરી શકશો. બરાબર છે? એટલે બધાનો આશા રાખું છું કે બધા એક થઈને કામ કરશો અને એક યુનિટીથી કામ કરશો. પળો કો ખોલ, શાયર કહે છે કે પળો કો ખોલ જમાના ઉડાન દેખતા है. पड़ों को खोल जमाना उड़ान देखता है, जमीन पे बैठ के आसमान देखता है. बराबर? तो शायर એવું કહે કે આપણે આપણા પળો ખોલીશું તો જમાનો શું જોઈશે? આપણી ઉડાન જોશે. તમે ઉપર ક્યારે જશો કે આપણે કામ કરીશું થશે. બાકી અહીં જમીન પર બેસીને હોદ્દો લઈને આપણે બેસી રહીશું તો આપણું કંઈ થવાનું નથી, સમાજનું કંઈ થવાનું નથી. તો આપણે જ્યારે સમાજ માટે કામ કરવા નીકળેલા છે તો આપણે બધા વિવાદ ભૂલી જવાનું. વાદ વિવાદ થયા જ કરશે, કોઈ પેલું કહેશે, કોઈ પેલું, એ બધું સાઈડ પર મૂકીને એક થઈને જો કામ કરીશું તો ઇન્શાઅલ્લાહ આપણે સક્સેસ થઈશું. સોએબભાઈની વાત કરું, સોએબભાઈને પહેલો હું મુબારકબાદી આપવા માંગુ છું. એમણે ખરેખર ખૂબ મહેનત કરેલી છે. તો એમને પણ જે હોદ્દો મળેલો છે એમને મારા તરફથી ખૂબ ખૂબ મુબારકબાદી, અને આવા કામો કરતા રહે, હંમેશા એમની સાથે છે. અને બીજી એક વાત કહીશ કે ભરૂચ શહેરમાં જે સલીમભાઈ અમદાવાદીને પ્રમુખ બનાવવાના આવેલા છે, ખરેખર એ પણ ખૂબ એક્ટિવ છે. એમણે પણ ખરેખર બહુ સારા કામો કરેલા છે. આપણે સારા એક કેપ્ટન બનેલા છે. તો આપણે બધા મળીને એમની સાથે મળીને કામ કરીશું તો ચોક્કસ આપણો પક્ષ મજબૂત થશે. આ પક્ષને મજબૂત કરીશું તો આપણો સમાજ પણ મજબૂત થશે અને આપણા કામો પણ થશે. જઝાકલ્લાહ. હું સોએબભાઈનો આભાર માનું છું. 2 મિનિટ બોલવાનો મને સમય આપ્યો. થેન્ક યુ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આગળ રૂકી આપણા સાહેબ કરશે.